હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે બનાવીશું કે આપણા ઘરમાં જે બચેલી રોટલી હોય છે એને આપણે ફેંકી દેતા હોય છે, તો એના બદલામાં આપણે શું બનાવીશું। તમે જોઈ શકો છો ગાઈસ, મેં એક બાઉલ લીધો છે, એમાં થોડો ચણાનો લોટ લીધો છે। ચણાના લોટની અંદર થોડું મેં પાણી ઉમેર્યું હતું। ચણાના લોટમાં આપણે પાણી નાખીને આવી રીતે સરખી રીતે ફેંટી લેવાનું છે, જ્યાં સુધી મસ્ત પ્યોર રબડી ના થઈ જાય ત્યાં સુધી ફેંટવાનો છે। આપણે ચણાના લોટને ત્યાં સુધી ફેંટી નાખશું જ્યાં સુધી જો આવી રીતે પ્યોર રબડી ના થઈ જાય। એમાં મેં શિમલા મિર્ચ એડ કર્યા હતા અને ઉપરથી મેં થોડું મીઠું નાખ્યું। પછી એમાં મરચું, મીઠું, હળદર અને લસણની પેસ્ટ નાખી હતી। તમે તમારા મનગમતા મસાલા પણ નાખી શકો। પછી એમાં મેં થોડું લીંબુ નાખ્યું હતું અને લીંબુ નાખીને મેં સરખી રીતે હલાવી નાખ્યું હતું, કારણ કે ખાટું થોડું કરીએ તો થોડું વ્યવસ્થિત લાગે છે, તો તમને ઈચ્છા હોય તો તમે પણ નાખી શકો છો। પછી આ મિક્સરને આપણે સરખી રીતે મેશ કરી નાખશું। તો આપણે એક બચેલી રોટલી લઈ લીધી છે અને બચેલી રોટલી પર આપણે જે પેલું મિશ્રણ બનાવેલું છે એ સરખી રીતે પોર કરી દઈશું। તો તેને સરખી રીતે પોર કરીને આપણે એક રોલ બનાવવાનો છે। તો જો મેં જેવી રીતે કર્યું છે, તમારે એટલું જ લાઇટ લેવાનું છે, બહુ વધારે લગાવતો તો સારું થશે નહીં, એટલે લાઇટ એકદમ એક ચમચી જેટલું લઈ અને ગોળ રોલ બનાવી દેવાનો છે। તો આવી રીતે કંઈક રોલ તૈયાર થઈ જશે। પછી આપણે બધી જ રોટલીને જો આવી રીતે ચણાનો લોટ લગાવીને રોલ બનાવી દેવાના છે। જો મેં પહેલાંથી જ પ્રીહીટ કરવા માટે તપેલી મૂકી દીધી છે, એની ઉપર એક જાળી મૂકી દીધી છે। જાળીની અંદર આપણે બધા રોલ ઢાંકીને મૂકી દીધા છે, એને આપણે થાળી વડે વ્યવસ્થિત ઢાંકી દઈશું। બધા જ રોલ વ્યવસ્થિત ચડી ગયા છે, તો હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી દઈશું। બધા જ રોલ વ્યવસ્થિત ચડી ગયા છે અને આપણે એને તપેલાની ઉપરની જાળીમાંથી કાઢીને વ્યવસ્થિત બીજા પાત્રમાં લઈ લીધા છે। એટલે મેં કથરોટનો વાપરી છે, કારણ કે મારે પહેલાંથી કથરોટ વપરાયેલી હતી, તો મેં એનો ઉપયોગ કરી લીધો છે। તો મેં બધા ગરમ ગરમ રોલ બહાર કાઢી નાખ્યા છે। તમે જોઈ શકો છો હજુ વરાળ નીકળી રહી છે એમાંથી। આપણે બધા જ રોલ વ્યવસ્થિત આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું। તો જેવી રીતે જે મેં કરી છે એવી રીતે કરી શકો છો। તમારે નાના પીસ રાખવા હોય તો તમે નાના પણ પીસ રાખી શકો છો। મેં અહીંયા મોટા પીસ રાખેલા છે। બધી વ્યવસ્થિત રોટલી કટિંગ થઈ ગઈ છે। પછી એક પેન લેશું અને એની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। પછી કઢાઈમાં આપણે એક રોટલી નાખીને ચેક કર્યું હતું કે તેલ થયું છે કે નથી થયું। પછી આપણી રોટલી જ્યાં સુધી કુરકુરી અને બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી કઢાઈમાં રાખવાની છે। બીજી વખત પણ એ જ પ્રોસેસ કરવાની છે। જો આપણો મસ્ત કુરકુરી રોટલીનો નાસ્તો રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે। પછી મેં એક વાટકામાં થોડો સોસ લીધો હતો, ટોમેટો સોસ લીધો હતો, તો સોસ સાથે ખાવાની મજા આવે છે। તમે પણ તમારી મનપસંદ ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો। ઘણા લોકો ઇમલીની ચટણી સાથે પણ ખાતા હોય છે। તો અમે એક બાઈટનું ચેક કર્યું હતું કે કેવું લાગે છે, તો જો કેવું મસ્ત લાગે છે, દેખાવમાં જ સારું ક્રિસ્પી લાગી રહ્યું છે। તો એનો ટેસ્ટિંગ ટાઈમ આવ્યો હતો, ટેસ્ટમાં પણ બહુ સરસ લાગ્યું હતું। જ્યારે આપણે ભાખરવડી ખાઈએ છીએ એવો ટેસ્ટ આવતો હતો મસ્ત, તો બહુ મસ્ત બન્યું હતું। બાય બાય, જય માતાજી।